નકલી કચેરીનો પર્દાફાશ આપ તમામ લોકો જાણો છો. છોટાઉદેપુર મધ્ય ગુજરાતની અંદર ઇરિગેશનની ડુપ્લિકેટ કચેરી, નકલી કચેરી હતી, એનો પર્દાફાશ થયો હતો. આપણા ત્યાં નકલી ટોલનાકું પણ પકડાયું, નકલી ઇરિગેશનની કચેરી પણ, એટલે એ વિભાગ સાથે જોડાયેલી મોટી કચેરી પણ પકડાઈ. એના રેકેટની તપાસ ચમરબંધી સુધી પહોંચી કે એવું નથી જાણતો. પણ આ તમામની વચ્ચે આજે સમાચાર આવ્યા છે મોડાસાથી, ઉત્તર ગુજરાતમાં મોડાસાથી. આપ જોઈ શકો છો ને તિરુપતિ રાજ બંગલો. આ તિરુપતિ રાજ બંગલાની અંદર સિંચાઈ વિભાગના એક બંગલામાંથી અનેક ડોક્યુમેન્ટ મળ્યા છે. ત્યાં આગળ સિંચાઈ વિભાગના કેટલાક રબર સ્ટેમ્પ પણ મળ્યા છે, ફાઇલો પણ મળી છે. આપ જોઈ શકો છો, આ જોઈ શકો છો સિંચાઈ વિભાગની ફાઇલો. આ બધી ફાઇલો ત્યાં એટલે મળી કે ત્યાં ધવલસિંહ ઝાલા વિસ્તારના ધારાસભ્ય, સતર્ક સક્રિય ધારાસભ્ય, તેમને એક જાણકારી મળી. એ જાણકારી ઉપર તે આ બંગલા ઉપર પહોંચ્યા અને તેમને અધિકારીઓને પણ સૂચના આપી, વિભાગના સિંચાઈ વિભાગના અધિકારીઓને. એમની સૂચના બાદ અધિકૃત રીતે એ અધિકારીઓ ત્યાં દોડતા થયા અને પછી બધા ત્યાંથી ડોક્યુમેન્ટ એકઠા કર્યા, સ્ટેમ્પ મળ્યા. હવે આ બધા અધિકારીઓ, હું નથી જાણતો સિંચાઈ વિભાગના કે અહીંયા બીજી કોઈ કચેરી છે કે નથી, એ જાણતા હતા કે નહોતા જાણતા, પણ ધવલસિંહ ઝાલાએ વાત કરી એના પછીથી ચોક્કસથી દોડતા થયા છે અને અત્યારે તપાસ ચાલી રહી છે. આપ જોઈ શકો છો. અને ખુદ ડેપ્યુટી ડીડીઓએ તપાસના આદેશ પણ આપ્યા છે કે ખરેખર અહીંયા શું ચાલી રહ્યું છે. ખેર, ચર્ચા શરૂ કરીએ એ પહેલાં ડેપ્યુટી ડીડીઓએ શું કહ્યું એ જોઈ લઈએ. માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએમસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરવાની થશે તે અમે કરીશું. શું મળી આવ્યું સાહેબ આજે? એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે. તો હવે પંચરોજ કામમાં પ્રાથમિક દ્રષ્ટિએ આમ નકલી હોય એવું જણાય આવે? એ તો હવે તપાસ કમિટીમાં પછી જ ખબર પડે. એ તપાસનો જ વિષય છે. તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી. ખેર, આ આખો બંગલો ખાલી હતો અને આ બંગલો આ જ વિભાગના પૂર્વ અધિકારીનો છે. અને જ્યારે ધવલસિંહભાઈ અથવા ટીમ ગઈ બધી, ત્યારે બીજા એક અધિકારી પણ કદાચ ત્યાં મોજૂદ હતા. એટલે જ આશંકાએ જોર પકડ્યું છે કે કંઈક દાળમાં કાળું છે. સવાલ એ છે, દાળમાં કાળું છે કે પછી આખી દાળ કાળી છે? સમજવા જાણવા માટે નરેશભાઈ પરમાર કાર્યપાલક ઇજનેર છે, તે હાજર હતા. તેમની સાથે પણ વાત કરીશું અને ધવલસિંહભાઈ સાથે પણ વાત કરીશું. ધવલસિંહભાઈ, બહુ બધું ચાલે છે. પાણીના નળ ના લાગ્યા તોય બિલ ચૂકવાઈ ગયા, પાઇપલાઇન ના લાગી તોય ચૂકવાઈ ગયું, પેલી યોજના બધું થઈ ગયું. હવે લાગી રહ્યું છે આ બધા ઉપરથી કંઈક દાળમાં કાળું છે. મારે તો આટલું જ જાણવું, સમજવું છે. આપ જમીનના માણસ છો, દાળમાં કંઈક કાળું છે ધવલસિંહભાઈ કે આખી દાળ કાળી છે? આપને શું લાગી રહ્યું છે? જે રીતે તો હું એક નોર્મલતાથી જ આવ્યો હતો, મને કંઈ આવો અંદાજો નહોતો કે આવું હશે, પણ એક માહિતીના આધાર ઉપર હું આવ્યો હતો. આવ્યા પછી તો મને એમ જ લાગ્યું કે ખરેખર આ બીજી જિલ્લા પંચાયત વિભાગની સિંચાઈની ઓફિસ હોય એ પ્રકારના તમામ સિક્કા ઇન્જિનિયર વિભાગના, પછી ભિલોડા તાલુકાનો ઇન્જિનિયર હોય કે બાયડનો હોય કે પછી માલપુરનો હોય કે મોડાસાનો હોય કે મેઘરજનો હોય, તમામના સિક્કા, તમામના રાઉન્ડ સીલ, તમામ વસ્તુ અહીંયા ઉપસ્થિત. નવાઈની વાત એ છે કે અહીંયા એક કોમ્પ્યુટર ઉપર છોકરો બેઠેલો, એની જોડે 2 જણા અહીંયા બેઠેલા હતા. એમાં એક પૂર્વ ડી ડામોર સાહેબ અને ચાલુ ડી પરમાર સાહેબ, બંને અહીંયા સ્થળ ઉપર હાજર છે. કદાચ અધિકારીએ તો એવો બચાવ પણ કર્યો છે પરમાર સાહેબે તો, કે હું અહીંયા પેલી એમબી બુક છે, એમબી બુકમાં સહી કરાવવા આવ્યો હતો અને જૂનો કેસ હતો એ જાયો. એક બાજુ એમણે એવું કીધું 15 દિવસે હું એકવાર હું આવું કંઈક હોય તો અહીંયા આવતો હોઉં છું. સાહેબ, મને એટલી ખબર પડે છે રોનકભાઈ, કોઈ અધિકારી રિટાયર થયા પછી એના ઘરે જવું પડે, એનું પેન્શન ચાલુ છે, આ વાત સાથે હું સંમત નથી. અને જે રીતે બિલો મળ્યા એ બિલોને જો ઊંડી તપાસ કરવામાં આવે તો એ કોંગ્રેસ સુધી એના છાંટા ઉડે એવા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના એક જવાબદાર વ્યક્તિ આ કામો સાથે સંકળાયેલા છે અને એના માટે મારે આ ઉજાગર કરવું પડ્યું છે. મેં વારંવાર ધ્યાન દોર્યું છે કે તમે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને રોકો. આ સિંચાઈના અધિકારીઓને જ કીધું છે. સિંચાઈના અધિકારીઓએ તો મારો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. જ્યારે હું એમને સાચું માર્ગદર્શન આપું એટલે ગભરાઈને ફોન ઉપાડે જ નહીં.
એ પરિસ્થિતિ હતી. એટલે મને એમ લાગ્યું કે ખરેખર આમાં શું તથ્યતા છે મારે તપાસવી જોઈએ. મેં ઘણા પુરાવા પણ ભેગા કર્યા છે અને સ્થળ ઉપર કામો નથી થયા, 10 વર્ષ પહેલાં કામ થયા હોય એને અત્યારે બતાવીને એના બિલો લેવાઈ ગયા છે. આના 3 વર્ષની જો તપાસ કરવામાં આવે તો હું ચોક્કસથી માનું છું કે આની અંદર ખરેખર કંઈક છે એવું સ્પષ્ટપણે મને દેખાય છે. ધવલસિંહભાઈ, આપ જોડાયેલા રહેજો. નરેશભાઈ પરમાર કાર્યપાલક ઇજનેર છે, એ પણ ત્યાં પહોંચેલા હતા ને એ વખતે તમે ગયા એટલે સલાહ સૂચન લેવા માટે. આટલું બધું એક્ટિવ કાર્ય વિભાગ કે પૂર્વ અધિકારી પણ સેવા આપો પાછા. ધવલસિંહભાઈ જોડાયેલા રહો, એકવાર એમનો જવાબ લઈ લઈએ, એમને પૂછી તો લઈએ કે સાહેબ આટલી બધી કાર્યદક્ષતા, આટલી બધી સેવા આપે નિવૃત્ત અધિકારી. નરેશભાઈ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. પરમાર સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. હવે પરમાર સાહેબ, આખી હકીકત જાણવી છે. શું કારણ હતું કે તમે આ બંગલા ઉપર પહોંચેલા જે આ પ્રકારનો સામગ્રી મળી છે તમારા વિભાગની? હાલે નમસ્કાર. મારા વિભાગની સામગ્રી મળી છે એવું તો નહીં કહી શકાય, પણ એ અધિકારી નિવૃત્ત છે અને નિવૃત્ત અધિકારીના ઘરે કંઈ કામ હોય, જૂના સરકારી કેસો આમ તેમ જૂના જવાબો હોય 5-6 વર્ષના, તો મારે એમને ક્યારેક સંપર્ક કરવો પડતો હતો. અને ખાલી લેખિત જવાબો હોય છે સરકારમાં, તપાસના હોય કે કોઈ કેસને લગતું, અને એ જ રેફરન્સમાં હું આજે સિમલેટી અને મોટી 2 તળાવોના જે તપાસ કેસો ચાલી રહ્યા સરકારશ્રીમાં, એ તપાસ કેસો સંદર્ભે હું આજે એમનો સંપર્ક કર્યો નિવૃત્ત કાર્યપાલક ઇજનેરનો. એ છે તો કે આજે ગરમી છે તો તમે જરા મારા ઘરે આવી જાઓ. તો એટલે પછી મેં કહ્યું સારું સાહેબ, એમની ઉંમર પણ છે એટલે હું પછી એમના ઘરે આવ્યો રેસિડેન્ટ પર. ભાડાનું છે કે એમ પોતાનું છે મને કોઈ આઈડિયા નથી. એટલે હું અહીંયા આવ્યો અને 2 કેસ લઈને જ હું આવ્યો હતો અને 2 MB પણ હું લઈને આવ્યો હતો. એક કાર્યપાલક ઇજનેર છું, ક્લાસ 1 ઓફિસર છું, અને MB હું પોતે જ લઈને આવ્યો હતો અને 2 કેસ હું લઈને આવ્યો હતો. મારા ઉપલા અધિકારીઓ ગાંધીનગરમાં છે, એમને પણ ખબર છે. મારા 2 દિવસથી ચર્ચા થાય છે. 2 સિમલેટી અને મોટી મારીના જે કેસ છે એ કેસ આપણે વહેલી તકે જવાબ કરવાના છે. અને એ ધ્યાનમાં રાખીને હું આ અધિકારી નિવૃત્ત છે એમની સલાહ લેવા માટે જૂનો કયો જવાબ કર્યો સાહેબ, જરા મને આમાં થોડુંક ગાઈડન્સ આપો, એ આશયથી હું આવ્યો હતો. અને એ આશયથી આ જવાબ ચાલુ જ હતા. હું પોતે હાજર હતો અને નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અમે બેઠેલા હતા, જવાબ કરતા હતા કોમ્પ્યુટર પર. પરંતુ પરમાર સાહેબ, તમે જેમના ઘરે ગયા એમના ત્યાં રબર સ્ટેમ્પ મળ્યા, બીજું સાધન મળ્યું, બીજું આપ કહો છો એમનું માર્ગદર્શન મેળવવા આવેલા, પરંતુ એ નિવૃત્ત કર્મચારી તો એમનું ઘર તો એ નિવાસસ્થાન તો છે નહીં, પરિવાર સાથે તો રહેતા નથી. માત્ર શું આ ગાઈડન્સ આપવા માટે જ એમને ઓફિસ ખોલી હતી? ગાઈડન્સ આપવા માટે આમાં કેવું છે કે ભાઈ જૂના કેસો એ પોતે જાણતા હોય અને મારે કંઈક જરૂર હોય તો હું એમ ટેલિફોનિક વાતો કરી લેતો હતો કે સાહેબ આમાં કંઈક જાણતા હોય તો મને કહો. હું પણ 8-1 મહિનાથી જ આ ડિપાર્ટમેન્ટમાં આવેલો છું, એટલે જૂના કેસીસ હોય એ મારે ઓફિસ રેકોર્ડ કદાચ ના મળતો હોય મારે એમની સલાહ લેવી પડતી હતી. ટેલિફોનિક હોય, પણ આજે ગરમી હતી તો હું રૂબરૂ પછી મને બોલાવ્યો તો હું આવી ગયો હતો. પણ સાહેબ, સરકારી કામકાજ તો સરકારી રીતે થાય, ઓફિસમાં થાય ને સાહેબ. તમે ફોનથી સલાહ લઈ શકો, એમનો ઓફિસ બોલાવી શકો, એમના ઘરે પરિવાર સાથે રહેતા હોય ત્યાં જઈ શકો. એક એવું ઘર કે જે ત્યાં રહેતા નથી, મેં જોયા દ્રશ્યો, માત્ર એક ટેબલ છે, બરાબર, એ ઘર ત્યાં જવાનું, ત્યાં મિટિંગ કરવાની, એટલે તો આગળ ઉઠે ને સાહેબ. ના સાહેબ, આ સામે જવા દો ને. આ એમના મધર ફાધરનો ફોટો છે, આ સામે દેખાય છું જ્યાં બેઠો ત્યાં. અને 2 રૂમ છે તો એકમાં ટેબલ કામ ચાલતું હોય સાહેબ, બરાબર. આ એમના મધર ફાધરનો ફોટો મારી સામે દેખાય છે. અને 2 રૂમ છે તો એકમાં ટેબલ કામ ચાલતું હોય સાહેબ, બરાબર. આ એમના મધર ફાધરનો ફોટો મારી સામે દેખાય છે. એટલે એમનું જે કંઈ હોય સાહેબ, પણ મારે તો એક સરકારશ્રીના એમાં રેફરન્સમાં મારે એમની સલાહ લેવી જરૂરી જ હતી, કારણ કે 2 દિવસમાં મારે 24 તારીખે આનું બ્રીફિંગ કરવાનું હતું લેખિતમાં, એટલા માટે મેં સંપર્ક કર્યો હતો. અને અહીંયા કોઈ નકલી કચેરી ચાલતી નથી, એ 8 મહિનાથી સાહેબ એક જ. પણ સાહેબ મને એ સમજાવો, આ નિવૃત્ત અધિકારીના ત્યાં સરકારી સિક્કા આવ્યા કેવી રીતે? સરકારી સ્ટેમ્પ કોઈ પણ કાર્યકાળના કેવી રીતે એમના ઘરે જાય, મને સમજાવો. સિક્કા તો સાહેબ હવે એમના ટાઈમમાં કરાયા હશે. મારા સિક્કા મારી ઓફિસમાં છે અને હાલ જે કોરસ્પોન્ડન્સ ચાલી છે સરકારશ્રીમાં એ મારી સહીથી જ થાય છે. નિવૃત્ત કાર્યપાલક ઇજનેરની સહીથી કશું કોરસ્પોન્ડન્સ ના થતું હોય. હું એને પરમાર તરીકે આજે સહી કરું છું. મારી સરકારી ઓફિસો ગાંધીનગર છે, એમાં પણ આપ જોઈ શકો છો, તપાસ કરાવી શકો છો.
PM ડામોર સાહેબની સહી જુદી આવે છે, NL પરમારની સહી જુદી હોય છે, પરસ્પર મારી સહીથી જ થતા હોય છે. હવે સ્વાભાવિક છે એમની કંઈક હશે કે ભાઈ 8 મહિના થયા એમને રિટાયર થયે, તો એ કંઈ એનો નાશ કરવાનું રહી ગયું હશે સિક્કાનો. મારા સાહેબ સરકારી સિક્કો સરકારી અધિકારીને ખબર છે સરકારી સ્ટેમ્પની કેટલી વેલ્યુ છે સાહેબ. એ સિક્કો લગાવો તો એ સિક્કો લાગે ને એટલે તો એ ફાઇલની કિંમત થાય, એ ફાઇલ અધિકૃત થાય, સરકારી સ્ટેમ્પ લાગે, પછી અધિકારીની સહી થાય. એવું નિવૃત્ત થયા પછી ઘેર લઈ જાય અને આટલા ટાઈમથી સાહેબ લઈ જાય એવું નહીં સાહેબ. એ કદાચ એમના ટાઈમમાં ઘરે કામ કરતા હોય અને એમણે ઘરે રાખ્યા હોય. મારા સિક્કા મારી ઓફિસમાં છે, જ્યાં હું અત્યારે કામ કરી રહ્યો છું જિલ્લા પંચાયત અરવલ્લીમાં, ત્યાં મારા સિક્કા છે. એ એમણે જૂના સિક્કા એમની પાસે રાખ્યા હોય તો એનો મને બહુ આઈડિયા ના હોય. અહીંથી કંઈ સિક્કા મારવાનું, અહીંથી કામ મારું થતું નથી. ચલો સાહેબ, તમે પોતે આ વિભાગમાં છો, તમે હાલ આ સરકારના સિક્કા તમારા ઘેર લઈ જાઓ છો? મને કહો. હું નથી લઈ જતો સાહેબ, હું ઘરે કામ નથી કરતો. એમનું કંઈ તબિયત પાણી આમ તેમ આગુ પાછું રહેતો હોય કર્યું હોય ઘરે, એમાં હું વધારે કહેવા નથી માગતો. પણ ઘરે સરકારી એમાં તો કેવું છે કે અમને રાત્રે 12 વાગે પણ સરકાર પૂછે તો અમારે એનો જવાબ આપવો પડે. તો કોમ્પ્યુટરમાં ડેટા હોય તો અમે આપી શકીએ. હતા તો વોટ્સએપમાં પણ સરકારી કામો ચાલે છે, વોટ્સએપમાં રાત્રે અમારે જવાબ કરવા પડે તંત્રને. આ બધું ચાલે છે. જી પરમાર સાહેબ, એક છેલ્લો સવાલ. શું કારણ ધારાસભ્ય આ પ્રકારના આરોપ લગાવ્યા? મને કહો. ધારાસભ્ય આરોપ લગાવ્યા, ત્યાં તપાસ કરવા અધિકારીઓ પણ પહોંચ્યા. શું કારણ થયું? શું વાતનું વતેસર થયું? શું ધારાસભ્યને કોઈ ઇન્ટરેસ્ટ હતો? શું ધારાસભ્ય સાથે કોઈ અણબણ હતી? શું કોઈને બીજા કોઈની અણબણ હતી? કંઈક તો હશે ને. આગ ક્યારે લાગે સાહેબ? કંઈક ચિંગારી હોય તો આગ લાગે ને સાહેબ, ધુમાડો હોય તો આગ હોય ને. મારે સાહેબ કોઈ અણબણ નથી. મારે માનનીય ધારાસભ્ય સાહેબ જોડે કોઈ અણબણ નથી. પણ એ મને એવું જાણવા મળ્યું કે છેલ્લા 4 વર્ષનું આમ કરવાનું છે, તેમ કરવાનું છે. જ્યારે હું તો છેલ્લા 6-8 મહિનાથી આવેલો છું, એટલે આમાં હું વધારે નહીં કહી શકું. અને એમના મગજમાં શું હોય, કયા સહીથી આ કર્યું હોય, એમાં મને બહુ આઈડિયા ના હોય. ખેર, ફરી એકવાર ધવલસિંહભાઈ પાસે છે. ધવલસિંહભાઈ, અત્યાર સુધીની તપાસમાં શું આવ્યું છે, તમને શું લાગી રહ્યું છે? જો સરકારી કામકાજથી આપણે તો અજાણ, તમે ધારાસભ્ય છો એટલે બધું સરકારી કામકાજ જાણો પણ ખરા. ખરેખર છે શું આ બધું? રોનકભાઈ, પરમાર સાહેબના જવાબો સાંભળીને મને બહુ હસવું આવ્યું. એટલે હું તો પરમાર સાહેબે એક ચેનલમાં એવું પણ કીધું છે કે હું 15 દિવસે એકાદ વાર મારે અહીંયા આવવાનું થતું હોય છે કોઈ કામના અનુસંધાને. એમને આટલા સમયથી અહીંયા કાર્ય આવવાનું થતું, એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ આ કેટલાય સમયથી આ ઓફિસ ચાલે છે. બીજી વાત, હું આવ્યો 1 જ મિનિટ થઈ, બરાબર, મને અંદરથી એ મળ્યા, મને એના MB બુક દેખાઈ, કોરા બિલો દેખાયા, મને સ્ટેમ્પ દેખાયા. તો એ અહીંયા અધિકારી તરીકે આવતા હતા તો એ અહીંયા જોઈને કેમ ઉપર ધ્યાન નહોતા દોરી શકતા કે આવું અહીંયાથી ઓફિસ ચાલે છે ને અહીંયા આ વસ્તુ છે, એમને લિખિતમાં જાણ કરવી જોઈતી હતી. એટલે ક્યાંક એ પોતાનો બચાવ કરી રહ્યા છે એવું સ્પષ્ટ મને દેખાય છે. બીજી વાત કરું કે એ અહીંયા ગાડી MB બુક લઈને અહીંયા એમનું વતન તો ડામોર સાહેબનું તો લુણાવાડા છે. એ એમ કહે છે કે આ ઘર મારું નથી, ભાડે છે. તો લુણાવાડા એ પોતે રહેતા, તો લુણાવાડાથી મોડાસા 2 દિવસ આવી શકતા હોય તો શું જિલ્લા પંચાયતની કચેરીમાં ના આવી શકે? એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે રીતે એમણે જવાબ આપ્યા છે એ જવાબમાં હું ચોક્કસથી કહું. બીજી વાત એક ધ્યાન ઉપર આપણે લાવું કે ડામોર સાહેબ એક્સટેન્શન ઉપર પણ અહીંયા 1 વર્ષ એમણે કામ કર્યું છે. એ શેના માટે એક્સટેન્શન પર આવ્યા હતા એ મને હજુ નવાઈની વાત લાગે છે. અને બીજી વાત કરું કે એમની કામગીરી પર 100% મને શંકા છે. એમના સમયગાળા દરમિયાન અને પરમાર સાહેબના સમયગાળા દરમિયાન થયેલા કામોની સ્પષ્ટપણે જો તપાસ કરવામાં આવે તો ક્યાંક કોંગ્રેસ સુધી આના છેડા પહોંચે એવા છે. બીજી વાત કરું કે ડામોર સાહેબે આની પહેલાં એક ચાર્જમાં એક DEને મૂકવામાં આવ્યા હતા. એ DE ડામોર સાહેબનું કયું નહોતા કરતા, એટલે ગમે તે કારણોસર એ DEને બદલવામાં એવી વાતો ચાલે છે કે એનું હાથ છે. આ પરમાર સાહેબ એમના કહેવાથી અહીંયા ગાડી ચાર્જમાં ચાલુ છે અને પરમાર સાહેબને અહીંયા આવવું પડે કારણ કે ડામોર સાહેબ એને અહીંયા લાયા છે DE તરીકે. એટલે 100% પરમાર સાહેબને જ અહીંયા ઓફિસે હાજરી પુરાવા આવવું પડે. ડામોર સાહેબ ના આવી શકે. ડામોર સાહેબ તો મેઇન માણસ છે, બહુ મોટું માથું કહેવાય. એટલે એના અંડરના વ્યક્તિઓ કદાચ એટલે પરમાર સાહેબ એના અંડર કામ કરી રહ્યા છે તો જ અહીંયા આવે. બીજી વાત, ઘણી બધી પંચાયતોના લેટર પેડો અહીંયા પડ્યા હતા મંજૂરી માટેના. એટલે એનો મતલબ શું થયો કે અહીંયાથી સહી થઈને ડામોર સાહેબનો કોઈ ઈશારો કે કંઈ ટીક થઈને જતું હશે ત્યારે જ જિલ્લા પંચાયત વિભાગમાંથી સિંચાઈ વિભાગવાળા મંજૂરી આપતા હોય. એટલે 100% આને જો સત્યતાથી તપાસ થશે
તો આના છેડા ક્યાંક કોંગ્રેસ સુધી પહોંચે. કોંગ્રેસનો એક વ્યક્તિ એવો છે કે જે આ સિંચાઈ ડિપાર્ટમેન્ટનું 80% કામ કરી રહ્યો છે અને એના જ પ્રકારના આ બિલો જે કોરા દેખાયા એ મને ક્યાંક એ લાગી રહ્યા છે. કોણ છે કોંગ્રેસના વ્યક્તિ? સાહેબ, એક ગવર્મેન્ટના અહીંયા કર્મચારીઓ એના ડરથી કામ કરી રહ્યા છે અને હું એકલો જ એવો વ્યક્તિ છું કે સહેજ પણ ડર્યા વગર એની સામે બાયો ચડાવીને બેઠો છું. કારણ કે મને કોઈ ગુલામી પ્રત્યે કે દાદાગીરીથી કોઈ વ્યક્તિ કામ કરાવતો હોય, કોઈ દાદાગીરીથી કોઈ કર્મચારી જોડે કામ કરાવવાની વાત કરતા હોય કે તારું આ છે, તારું આમ છે, આ કર્મચારી બોલતા નથી. કર્મચારી જો એક લીટીમાં જવાબ આપે કે ભાઈ આની બીકના કારણે મેં આ કામ કર્યા છે, તો હમણાં તરત દૂધનું દૂધ ને પાણીનું પાણું થઈ જશે. કારણ કે એ મારી સામે ઇલેક્શન લડેલો ઉમેદવાર છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર ધવલભાઈ. આપ નામ ભલે ન બોલ્યા પણ ઘણું બધું કહી ચૂક્યા છો. પણ ફરી એકવાર કહીશ, અધિકારી તમામ ચોરો હોય છે એવું નથી હોતું. અનેક અધિકારીઓ નિવૃત્તિ પછી પણ સેવા આપે છે, સલાહ પણ આપે છે. પણ એ સલાહ માટે ઘર ભાડેથી રાખવું, ત્યાં જવું, પોતાના વતનથી બીજે આવીને જવું, ત્યાં આવા દસ્તાવેજ મળવા, ત્યાં રબર સ્ટેમ્પ મળવા, ત્યાં કોરા બિલ મળવા, કાળું તો છે. હવે સરકારે શોધવાનું કે દાળમાં કાળી રાઈ છે, કોકમ છે કે આખી દાળ કાળી છે. જો કે એવું ભાગ્યે જ બન્યું છે કે આખી દાળ કાળી હોય અને શોધી શકાયું હોય કે આખી દાળ કાળી છે. અને એવું શોધાયું હોત ને પહેલેથી, તો આવી નકલી અધિકારીઓ ક્યારે મારા ગુજરાતમાં શરૂ ના થઈ હોય, નકલી તોડનાકા શરૂ ના થયા હોય. ફરીથી કહું છું, તપાસ પ્રમાણિકતાથી કરજો. અપ્રમાણિક અધૂરી તપાસોના કારણે જ, ચમરબંધીની વાર્તાઓના કારણે જ સિક્વન્સ ઓફ ગેરરીતિ, ઇરેગ્યુલારિટી જોવા મળે છે. એના ઉપર પૂર્ણ વિરામ નથી લાગતું. સવાલ એ છે, કોને રસ છે ગેરરીતિઓ પર પૂર્ણ વિરામ ન લાગે તેના માટે. બસ આ જ શોધવું જરૂરી છે. અને એ શોધીશું ને તો ક્લિયર છે દાળને કાળી કોણ બનાવે છે.